મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યના ભાજપ અધ્યક્ષ વી.ડી. શર્માએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક લગ્ન સમારોહમાં હાજરી આપી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ વી.ડી. શર્માએ સામૂહિક લગ્ન સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. આ સમારોહમાં 251 જોડાઓનું લગ્ન ધાર્મિક વિધિ અનુસાર કરાવવામાં આવ્યું, જેમાં 108 આદિવાસી, 70 દલિત, 57 ઓબીસી અને 16 સામાન્ય વર્ગની કન્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરેક દંપતીઓને ઘરગથ્થુ સામાન તરીકે 2.5 લાખનું ભેટ આપવામાં આવ્યું. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે આ અવસરે જણાવ્યું કે આ લગ્ન સમારોહ માત્ર સામાજિક સમરસતા અને સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની આગેવાનીમાં આ કાર્યક્રમે જાતિ, ધર્મ અને સમાજની દિવાલોને તોડી સમાજમાં એકતા અને ભાઈચારા વધારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યપાલ મંગુભાઈ પટેલે પણ આ કાર્યક્રમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ પ્રકારના સામૂહિક લગ્ન સમારોહો સમાજમાં વંચિત વર્ગની કન્યાઓને માનસિક અને સામાજિક માન્યતા આપે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આ કાર્યક્રમમાં 9 રાજ્યોમાંથી 108 આદિવાસી, 70 દલિત, 57 ઓબીસી અને 16 સામાન્ય વર્ગની કન્યાઓનો સમાવેશ થયો હતો, જેનાથી રાજ્ય સરકારની કન્યાદાન યોજનાની સફળતા અને સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.